હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સુરતના ફેમસ મૈસૂર મસાલા ઢોસા. તો આ ઢોસા રેગ્યુલર મસાલા ઢોસાથી એકદમ અલગ જ છે, પણ ખાવામાં એકદમ ટેસ્ટી, બાળકોથી લઈ બધાને બહુ જ ભાવશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો મૈસૂર મસાલા ઢોસા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેન લઈશું. તો પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં હિંગ એડ કરીશું. તો અહીંયા તેલ વધારે એડ કરવાનું છે. તો આપણે અહીંયા લસણની પેસ્ટ એડ કરીશું, સાથે આપણે આદુની પણ પેસ્ટ એડ કરી દઈશું. તો લસણ અને આદુને આપણે તેલમાં સારી રીતે સોતે કરી લઈશું. તો આ રીતે કરવાથી લસણ અને આદુનો ફ્લેવર એકદમ સરસ આવશે. તો હવે આપણે નાની એવી ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈશું. તો અહીંયા એક મોટી સાઈઝની ડુંગળીને મેં આ રીતે નાની કટ કરી લીધી છે. સાથે આપણે 1 ચમચી જેટલા કેપ્સિકમ એડ કરી દઈશું. તો ડુંગળી અને કેપ્સિકમને આપણે સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું. તો અહીંયા આપણા ડુંગળી અને કેપ્સિકમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે આમાં એક મોટી સાઈઝનું ટામેટાની મેં ગ્રેવી કરીને એડ કરી છે. તો આપણે ટામેટા અને ડુંગળીને સારી રીતે કૂક થવા દઈશું. તેમાંથી તેલ છૂટે ત્યાં સુધી કૂક થવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી ટામેટામાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે મસાલા કરીશું. તો અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર. તો તમારી જોડે જો મૈસૂર મસાલાનો મસાલો હોય તો તમે તે એડ કરી શકો છો, અને ના હોય તો તમે અહીંયા 1 ચમચી જેટલો પાવભાજી મસાલો એડ કરી શકો છો. તો મેં અહીંયા પાવભાજી મસાલો એડ કર્યો છે. તો મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણા મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે. તો આપણે આમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને આને થોડું ઉકળવા દઈશું. તો હવે આપણે આમાં બટેકા એડ કરીશું. તો મેં અહીંયા મોટી સાઈઝના 2 બટેકાને બાફી અને ખમણી લીધા છે. તો બહાર જે મસાલો મળતો હોય છે મૈસૂર, એમાં બટેકાનો મસાલો તૈયાર જ હોય છે. તો તે વઘારેલો હોય છે, તો તે વઘારીને એડ કરે છે. તો તમારે બટેકાનો મસાલો વઘારવો હોય તો પહેલાં તમે વઘારી શકો છો, પણ મેં અહીંયા ડાયરેક્ટ જ એડ કર્યો છે. તો હવે આપણે બટેકાને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બટેકાને આપણે મેસરની મદદથી હજી એકવાર આપણે મેશ કરી લઈશું, જેથી આપણો માવો એકરસ થઈ જાય. તો આ રીતે આપણે મેશ કરી લઈશું. તો બહાર તમે મૈસૂર મસાલા ખાતા હોય તેમાં ગ્રેવીવાળા હોય છે. તો અહીંયા આપણે પાણી એડ કરવાનું છે. તો આપણે અડધા કપ જેટલું પાણી પહેલાં એડ કર્યું હતું અને અડધા કપ જેટલું હવે એડ કરીશું. તો ટોટલ 1 કપ જેટલું પાણી એડ થશે. તો હવે આપણે આને ઢાંકી અને 5 મિનિટ જેવું આપણે થવા દઈશું. તો ઢોસો બનાવવા માટે આપણે ઢોસાનો તવો મૂકી દઈશું અને ગરમ તવાને આપણે પાણીના પોતાથી ટેમ્પરેચર ડાઉન કરી દઈશું. તો આ રીતે આપણે સેટ કરી લઈશું તવાને. તો ટેમ્પરેચર ડાઉન થાય એટલે આપણે તેમાં ખીરું એડ કરીશું. તો આ રીતે આપણે ખીરું પાથરી દઈશું. તો એક જ તરફી આપણે ખીરુંને આ રીતે પાથરવાનું છે. તો બહારની તરફ આપણે ખીરાને આ રીતે ખેંચીશું એટલે આ રીતનો આપણો ગોળ શેપ પડી જશે. તો બહાર જે ઢોસા મળતા હોય છે તે બટરમાં જ બનતા હોય છે. તો આપણે આ રીતે ઉપરથી બટર સ્પ્રેડ કરી દઈશું. તો તમારે બટર એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે ઉપરથી ઢોસાનો મસાલો એડ કરીશું. તો અહીંયા આપણો ઢોસો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. તો હવે આપણે તાવેતાની મદદથી આ રીતે કિનારીથી આપણે નીકાળીશું. તો તમે જોઈ શકો છો આપણો એકદમ ક્રિસ્પી ઢોસો અહીંયા રેડી થઈ ગયો છે. તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું.
તો અહીંયા મૈસૂરની ભાજી પણ આપણી રેડી થઈ ગઈ છે. તો આપણે કોથમીરના પાન આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી મૈસૂર મસાલા રેડી થઈ ગયું છે. તો માત્ર 10 થી 15 મિનિટમાં જ આપણા મૈસૂર મસાલા ઢોસા રેડી થઈ ગયા છે. તો આ રીતે તમે બનાવશો તો બહારના ઢોસાને પણ ભૂલી જશો. તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવા મૈસૂર મસાલા ઢોસા ખૂબ જ સરસ બને છે. અને મને કોમેન્ટમાં તમારો અનુભવ જણાવજો. અને જો મારા વિડીયો સારા લાગ્યા હોય તો મારા વિડીયોને શેર કરો, કમેન્ટ કરો, લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.